ઓકે બેટા, તો આજે આપણે લાસ્ટ ટોપિક કરવા જઈ રહ્યા છીએ અને લાસ્ટ ટોપિક પછી એમસીક્યુ ની ગેમ રમીશું આપણે. તો સૌથી પહેલા આજે બેટા અસાઇનમેન્ટ લગભગ હવે સબમિટ નથી કરવાનું. આજનું અસાઇનમેન્ટ હોય તો ના કરતા, કારણ કે હવે બેટા આપણે એમસીક્યુ કરવાના છે. તો સૌથી પહેલા હું તમને અમુક એમસીક્યુ ની આખી બુકલેટ મોકલી આપું છું. પહેલા એ સોલ્વ કરો. એ સાદા એમસીક્યુ ગણાશે. જે દર્પણના એમસીક્યુ છે તમારી જોડે ઘણા જોડે સોફ્ટવેરમાં પણ અવેલેબલ છે, પણ એ બધા મેથડ થી કરજો, ભૂલતા નહીં. ક્લિયર? મેથડ વગર ના કરતા. અને ત્યારબાદ આપણે બીજા પૂછાયેલા ક્વેશ્ચન બેંક ને બધું આવતીકાલથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એટલે હવે તમારું જે અસાઇનમેન્ટ છે, હું નિખિલ સરને ના પાડી દઈશ, હવે ટોટલી અસાઇનમેન્ટ ટોટલી તમારું એમસીક્યુ બેઝ જશે. આખા વીકમાં આપણે બેટા એમસીક્યુ ની પ્રિપેરેશન કરવાની છે. ફેર આજનો આપણો બેટા લાસ્ટ ટોપિક સેટેલાઇટ આપણે ફિનિશ કરીએ. ઉપગ્રહ. ઉપગ્રહ, સેટેલાઇટ. આમ જોવા જવું તો મેં તમને ત્યારે પણ કીધેલું કે બે પ્રકારના ઉપગ્રહ હોય છે, કૃત્રિમ અને કુદરતી. આપણા પૃથ્વી માટે તમને બધાને ખબર છે કોણ છે? ચંદ્ર. જેનો પૃથ્વીની ફરતે ભ્રમણ કરવાનો સમય 27.2 દિવસની આજુબાજુનો છે. કૃત્રિમ ઘણા બધા ઉપગ્રહ છે. એમાં મૂળ બે ઉપગ્રહ હશે કૃત્રિમ ઉપગ્રહની અંદર. જીઓ સ્ટેશનરી, ગુજરાતીમાં કહીએ તો ભૂસ્થિર, અને ધ્રુવીય ઉપગ્રહ. સ્પુટનિક કરીને ફ્રાન્સ વાળાએ સૌથી પહેલા બહાર પાડેલી સિરીઝ, આપણી ઇન્ડિયામાં આર્યભટ્ટની જે સિરીઝ બહાર પડેલી, સૌથી પહેલા ઉપગ્રહ મોકલેલા. તો આ બધા ઉપગ્રહ કઈ રીતે હાલમાં વર્ક કરી રહ્યા છે ત્યાં, એના વિશે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છે. ક્લિયર? તો થોડું કન્સેપ્ટ ને સમજાય એ રીતે ઈઝી ગોઈંગ આપણે જઈશું. ઉપગ્રહના ઉપયોગો મેં તમને ગઈકાલે કીધા. ઉપગ્રહ કેના માટે કામ લાગે? બેટા નો અબાઉટ વોઇસ નથી આવતો. અચાનક જ કોઈક નેટવર્ક ઇશ્યુ ને લીધે બેટા. એક જ મિનિટ, બીજા મોબાઈલ થી કનેક્ટ થઈ ગયું છે તમારો ફોન. નેટવર્ક છોડી દે ક્યારેક. શું થયું? કશું નથી થયું બેટા. ક્લિયર? જો હમણાં હું તને કહું શું થયું. તો મારા ભૂલકાઓ, હું તમને શું કન્સેપ્ટ કરાવવા જઈ રહ્યો છું કે ઉપગ્રહ જે છે એ ઉપગ્રહને આપણે અહીંથી કેટલા અંતરે રાખશું. કેટલા અંતરે રાખશું આપણે અહીંથી, ત્યારબાદ એનો વેગ શું હશે, એને કેટલી ઉર્જાથી ઉપર લઈ જવો પડશે,
તો ઉપગ્રહનો એ જે કન્સેપ્ટ છે ને બેટા આપણે એને આગળ વધારીએ. બહુ ઈઝી ટોપિક છે. આજના ચેપ્ટરની થિયરી તમારે બધાએ કમ્પલસરી કરવાની છે. આ યાદ રાખજો. જો ટોપિક શું છે? જો લખતા આવડશે ને બેટા તો જ તમને આના એમસીક્યુ આવડશે. ધારો કે આ પૃથ્વી નું દળ એમી છે, ત્યાંથી આર અંતરે એક ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે. તો જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ પરિભ્રમણ કરે ને બેટા, તો એને કક્ષા હોય. યુ નો અબાઉટ વેરી વેલ, કક્ષા. ક્લિયર? એમ આને પણ કક્ષા હોય. પાર્કિંગ ઓર્બિટ કહેવાય એને ઇંગ્લિશમાં, પાર્કિંગ ઓર્બિટ. ઉપગ્રહ વર્તુળાકાર ગતિ કરે એટલે હંમેશા એના વેગને આપણે કક્ષીય વેગ કહેશું. મારા ભૂલકાઓ, હું એક પ્રશ્ન પૂછું છું, ઉપગ્રહ કેમ પરિભ્રમણ કરે છે? વાય? ગીવ મી અ રિપ્લે. ઉપગ્રહ કેમ પરિભ્રમણ કરે છે બેટા? ના કરે તો શું થાય? રાઈટ છે. ઉપગ્રહ પરિભ્રમણ કરવા માટેનો જ રીઝન છે બેટા, તમને કીધું એ પ્રમાણે, કે જો એ ના ગતિ કરે તો પૃથ્વી એ ઉપગ્રહને ખેંચી લે. એનો મિનિંગ નીચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. એટલું જ કેન્દ્ર ત્યાગી બળ ઉપર લાગતું હશે, જેને કારણે બંને સ્થિર રહી શકે. મારા ભૂલકાઓ, કહેવાનો મિનિંગ કન્સેપ્ટમાં જોવા જાવ તો કેન્દ્રગામી બળ એટલું જ ગુરુત્વાકર્ષી બળ, તો જ એ પરિભ્રમણ કરતો હોય ને તો જ એ સમતુલિત રીતે રહી શકે. રાઈટ? તો ભૂલકાઓ, કેન્દ્રગામી બળનું સૂત્ર આપણને ખબર છે. શું આવે? એમ વી સ્ક્વેર બાય આર. એમ વી સ્ક્વેર બાય આર એટલે અહીંયા વેગ વી નોટ છે, ગુરુત્વાકર્ષી બળ જી એમ ઈ એમ બાય આર સ્ક્વેર, કારણ કે અંતર એનું આર છે. જોઈ લો કેન્દ્રથી. તો એમ એમ કટ થયા બેટા. કક્ષીય વેગનું સૂત્ર વી નોટ સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો, એક આર સ્ક્વેર પણ કટ થયો. જી એમ ઈ બાય આર બેટા. તો કક્ષીય વેગ વર્ગમૂળમાં જી એમ ઈ બાય આર. આ સૂત્ર મળ્યું આપણને. કોનું? કક્ષીય વેગનું, ઓર્બિટલ વેલોસિટીનું બેટા મળ્યું સૂત્ર. સૌથી પહેલું સૂત્ર મળ્યું આપણને. ક્લિયર? હવે મારા ભૂલકાઓ, મને કોઈ કહેશો કે ગતિ ઉર્જા કેટલી થાય? કોઈ સૂત્ર વડે કરીને મને આપો. ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર કેટલી થાય બેટા? ચલો મને આન્સર આપો બેટા. 1/2 mv સ્ક્વેર કેટલો થશે? ગીવ મી અ રિપ્લે બેટા. 1/2 mv સ્ક્વેર કેટલો થશે બેટા? ગતિ ઉર્જા કક્ષીય વેગ કેટલો આવ્યો? અંડર જી એમ ઈ બાય આર. વેરી ગુડ ઓમ પટેલ. તો વર્ગમૂળ ઉડી જશે. જી એમ ઈ એમ, જો આ વર્ગ ઉડી ગયું તો જી એમ ઈ એમ છેદમાં 2r. છેદમાં 2r is the right answer બેટા. રાઈટ આન્સર બેટા. નાવ સ્થિતિ ઉર્જા કેટલી? પોટેન્શિયલ એનર્જી કેટલી થશે બેટા? સ્થિતિ ઉર્જા, આ ઉપગ્રહની સ્થિતિ ઉર્જા કેટલી? એમ એર, અંતર એમની વચ્ચેનું આર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે બેટા? થોડું જલ્દી કો, જલ્દી કો. હો શું થશે?
माइनस जी एम ई एम बाय ओनली आर. सूत्र છે ને यार, GM1 M2 by R MEM by R. That's it. चलो कुल ऊर्जा, कुल ऊर्जा तो K प्लस यू करूं, गति ऊर्जा प्लस स्थिति ऊर्जा, सरवाળો કરો, બંનેમાંથી GMEM કોમન નીકળે, R भी કોમન નીકળે, અહીં 1/2 આવે, માઇનસ એકડો આવે, અડધામાંથી આખો જાય તો વધે કેટલો? અડધો વધે. કેવો વધે? માઇનસ અડધો વધે. -1/2 ને આનું, તો માઇનસ GMEM by 2R. આ કુલ ઉર્જા મળી. અલે લલ્લાઓ જોજો, આ તો કુલ ઉર્જા મળી. એલા બંધન ઉર્જા, કાલને દિવસ યાદ કરો, બંધન ઉર્જા. આ માઇનસ મળી તો કેવી આવે? આ માઇનસ મળી બેટા તો શું આવે? પ્લસ. હવે આપણે નિષ્ક્રમણ ઝડપ શોધવી છે. જો મારવા લાવો, ગતિ ઉર્જા 0 નથી અહીંયા. ગઈકાલે પૃથ્વી પર પદાર્થ સ્થિર હતો એટલે ગતિ ઉર્જા 0 હતી. અત્યારે આ જે પદાર્થ છે પરિભ્રમણ કરે છે એટલા માટે ગતિ ઉર્જા 0 નથી. ગતિ ઉર્જા શોધી, સ્થિતિ ઉર્જા શોધી, સરવાળો કર્યો, બંધન ઉર્જા કરી. હવે શું કરશું? 1/2 mv² કરશું. 1/2 mv² is equal to GMEM by 2R. GMEM by 2R. Right? तो मारा लिखाओ. જો બેટા તમારો ઇંગ્લિશ નો લેક્ચર જેટલા વાગે છે ને એટલા વાગે કમ્પ્લીટ જો. મેડમ નો જે ટાઈમ છે ને ટાઈમ કમ્પલસરી જોઈન થજો જ. તમારા માટે ઇંગ્લિશ નો લેક્ચર અરેન્જ કર્યો છે અને એક્સપિરિયન્સ ટીચર છે મેડમ. બધા કમ્પલસરી જોઈન થજો બેટા. આજના લેક્ચરમાં મને આપણી કેટલી સ્ટ્રેન્થ દેખાય છે અત્યારે હાલમાં? 155 છે બેટા. તો 155 સ્ટુડન્ટ લેક્ચરમાં જોઈન થશે બેટા. પ્રોમિસ આપો, પ્રોમિસ આપો, બધા જોઈન થશો એની કમ્પલસરી. અને મેમ એવું ઇંગ્લિશ નહીં ભણાવતા તમને કંટાળો આવે ક્યારે. આઈ નો અબાઉટ ધેટ. તમે વાંચો નહીં ઘરે ઇંગ્લિશ, પણ લેક્ચર અટેન્ડ કરો. અને વીકના હું 3 જ કરાવડાવી દઉં છું મેડમ આગળ. બસ એ 3 લેક્ચર કમ્પ્લીટ કરો બેટા. 3 જ લેક્ચર કરાવડાવી દઉં છું મેમ આગળ, પણ એ 3 લેક્ચર કમ્પ્લીટ કરો બેટા. એ 3 કલાક વીકલી તમે ઇંગ્લિશ ભણો. બસ બહુ થઈ ગયું. ½ mve² is equal to GMEM by 2R. અલ્યા mm ઉડી ગયો, mm ઉડી ગયો, બગડો બગડો ઉડી ગયો. તો v કેટલા વધ્યા? અલા વર્ગમૂળમાં GME by R. तो निष्क्रमण झड़प और ऑर्बिटल झड़प सेम थी. क्या हुआ? सेम हुआ. जस्ट मिनट पहले है ना, आप अपना काम कर लो स्क्रीनशॉट वाला, अदरवाइज है ना दिक्कत में आ जाओगे. चलो जल्दी से एक बार स्क्रीनशॉट ले लो. उसके बाद में अपनी गेम खेल रहा हूं. बढ़िया सा गेम स्टार्ट करते हैं. अब देखो बेटा, अब गेम स्टार्ट हो रही है. क्या? फिर से एक बार. आई नो बेटा, स्क्रीन इज नॉट क्लियर. બધાને એવું થાય છે સ્ક્રીન ઇઝ નોટ ક્લિયર.
ગીવ મી ધ રિપ્લે. આજે ગોધરાની અંદર મંગળવાર હોવાને લીધે લાઇટનો પ્રોબ્લેમ હોવાને કારણે થોડો થોડો આવો ઇશ્યુ રહે તો રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેવો. મજા આવી ગઈ. ચલો આગળ વધો. અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન. એટલે પેલો ઉપગ્રહ હતો અને પૃથ્વીની આજુબાજુ ગોળ 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 ફરતો હતો. એવું ના બોલાય, વર્તુળમય ગતિ કરતો હતો એવું બોલાય, ગોળ ગોળ ના બોલાય બેટા. ઓકે, એ વર્તુળમય ગતિ કરતો હતો ને હે દક્ષ, તો એનું શું થયું ખબર? એનું શું થયું બેટા દક્ષ જોજે. તો એને શું કર્યું? તો કે સર મારું કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ જેટલું થાય તો જ હું ગોળ ગોળ ફરી શકું. તો કેન્દ્રગામી બળ mv²/r. બધાને ખબર કેન્દ્રગામી બળનું સૂત્ર શું? mv²/r. અહીંયા કયું બળ લાગ્યું? ગુરુત્વાકર્ષી. એટલા માટે આપણે લખ્યું gmem/r². અલા જોજે બેટા, mm ઉડી ગયો બેટા, rr ઉડી ગયો. તો બેટા આ છે ને મોઢે લખતા આવડવી જોઈએ થિયરી. આવી ટ્રાય કરશો ને બેટા આજે? આવી ટ્રાય કરશો ને? હા, આવી ટ્રાય કરવાની છે બેટા આજે. તો VO = √gme/r. હવે વેગ મળે તો ગતિ ઉર્જા મળવાની કેમ? 1/2 mv², 1/2 mv², 1/2 mv². વેગની કિંમત આ છે, એને v માં મૂકવાની છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર મળ્યું gmem/2r. અલા સ્થિતિ ઉર્જા તો મને ને તમને આખા ગામને ખબર હોય. શું આવે? -gmem અંતરાર. તો લીખ દિયા. અલા પછી શું? તો કે સર સરવાળો કરો એટલે કુલ ઉર્જા મળે. સર કુલ ઉર્જા મળી -gmem/2r. એની વિરુદ્ધ નિશાની એટલે બંધન ઉર્જા મળી અને એનાથી કક્ષીય ઝડપ મળી. બસ આટલું મળ્યું. હવે આને મળ્યું તો આનું શું કરવાનું સમજો બેટા. આ બધાને કઈ રીતે લર્ન કરવું, હાઉ ટુ અપ્લાય. ક્લિયર? આ બધું મળી જાય ને તો પછી ઘણી વાર શું થાય, સર નીટના પ્રશ્ન નથી આવડતા, તો એના માટે ધ્યાન આપજો બેટા. જો ગતિ ઉર્જાનું સૂત્ર gmem/2r. સ્થિતિ ઉર્જાનું સૂત્ર gmem/r. અને કુલ ઉર્જાનું સૂત્ર માઇનસ જ આવ્યું gmem/2r. હવે હું તમને એક સવાલ પૂછું છું. ઉપગ્રહને આપણે ઉપર 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 લઈ જઈ રહ્યા છીએ તો શું વધી રહ્યું છે? શું વધી રહ્યું છે? આર વધે છે. ચલો આર વધે તો કે વધે કે ઘટે? ગતિ ઉર્જા વધે કે ઘટે? આર વધે તો વધે. અલા ઘટે. હું વધે? તમને સમજ જ નથી પડતી મારા ભૂલકાઓ. અહીંયા રિલેશન જુઓ, કે અને આર નું રિલેશન શું? કે ચલે છે 1/r. આ વધે તો ઘટે, તો આર વધે તો કે બેટા ઘટે. ગતિ ઉર્જા ઘટે, જેમ ઉપર લઈ જાઓ ને એમ ઘટે, જેમ નીચે લઈ જાઓ એમ વધે. ચલો સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વધે કે ઘટે? ઘટે. ગોખણિયા સમજતા જ નથી. હેનિશા ઇઝ ધ રાઈટ આન્સર. -1/r છે. તો આર વધે ને તો શું થાય ખબર? આ ઘટે, પણ કેવો ઘટે? ઋણ ઘટે. ઋણ ઘટે એટલે જો હું તમને સમજાવું, ઘણા ના ખબર પડે એના માટે. આ 5 નું 4 થયું, પણ આ -5 નું -4 થયું બેટા. ઋણ ઘટ્યો. હવે વધ્યો કે ઘટ્યો? હવે વધે કે ઘટે? વધે કે ઘટે? વધે કે ઘટે? વધે. કારણ કે અહીંયા માઇનસ ની નિશાની છે. ચલો કે ની વારી આવી, કે ની વારી આવી, કે ની વારી આવી. કે નું શું બેટા?
કેનું શું? થંબુરા. થાંબુરા થાંબુરા. વધે કે ઘટે? ઘટે. અરે કે નહીં, કુલ ઉર્જા. આર વધે તો કુલ ઉર્જા પણ વધે. કારણ કે ઋણ ઘટે એટલા માટે વધે વધે આવશે. બીજો એક રિલેશન બતાવું તમને. બેટા તમે જોઈ શકો છો કે અને ઈ એનો રિલેશન બનાવો તો, એનો સંબંધ બનાવો તો કે અને ઈ નો શું બની રહ્યો છે? જોતા શું બની રહ્યો છે? વેરી ગુડ દિશા સોલંકી. વેરી ગુડ જીત, અક્ષય, આયુષ, પરફેક્ટલી બેટા આન્સર. ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે ઈ બરાબર માઇનસ કે. તો આના પરથી યુ અને કે વચ્ચેનું રિલેશન બનાવો તો, આના પરથી ચલો બનાવીને આપો. એક રિલેશન મળી ગયું સમીકરણ પરથી, જો આ પ્લસ તો આ માઇનસ, તો ઈ બરાબર માઇનસ કે, તો કે બરાબર માઇનસ ઈ. તો યુ અને કે નું રિલેશન બનાવીને આપો બેટા. પાર્થ ઇઝ ધ રાઈટ આન્સર. ક્રિસ તિલોક ચંદાની સાઇનમાં ભૂલ છે. પરમાર શ્રેયાસ ઇઝ ધ રાઈટ આન્સર. જો E ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ, તો અહીંયા માઇનસ કે લખ્યો ઈ ની જગ્યા પર. આ કે આ બાજુ હોય તો માઇનસ કે થાય બેટા, તો માઇનસ ટુ કે. તો યુ બરાબર માઇનસ ટુ કે. બે સૂત્ર યાદ રાખજો બેટા, બહુ કામ લાગશે. કેમ ખબર? ચાલો પૂછાય, જોજો મજા આવશે. હું પૂછે ખબર? એક સાદો એવો સવાલ પૂછે જો આમ કે ગતિ ઉર્જા, ઉપગ્રહની ગતિ ઉર્જા, કેની ગતિ ઉર્જા? ઉપગ્રહની ગતિ ઉર્જા 2 × 10⁶ જૂલ છે. તો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા કેટલી? તો જો યુ બરાબર માઇનસ ટુ કે, તો કે બરાબર માઇનસ યુ બાય 2. યુ બાય 2, 2/2. આવડી ગયું, આવડી ગયું ને? હે કુલ ઉર્જા સર ઈ બરાબર માઇનસ કે, તો 2 છે તો માઇનસ આવે બસ. અલા મારા લલ્લાઓ બહુ હેલું કહેવાય. તો આના માટે આખો તમે ખબર ઇલેક્ટ્રોન પ્રોટોન ની આજુબાજુ પરિભ્રમણ કરે છે. તમારે કેમેસ્ટ્રીમાં આવતું હશે એવું. કેમેસ્ટ્રીમાં આવે છે ઇલેક્ટ્રોન પ્રોટોન ની આજુબાજુ પરિભ્રમણ કરે છે એવું. હે સોનાલી બેટા આવે છે? તો ત્યાંય તમે છે ને બેટા આ સૂત્ર લાઈ કરી શકો છો. સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા, ગતિ ઉર્જા, ત્યાં પણ અપ્લાય કરો, આન્સર આવશે ડાયરેક્ટલી. શોર્ટકટ દીધી. ખાઈ જજો, ગોળીને પી જજો બેટા. ओके, अरे हाँ सर हाँ, टेक अ स्क्रीनशॉट. जो इसी कोई जड़बली नहीं होते हैं बेटा. આ સમજવાનું છે, આપ્યું છે, એના પરથી આપણે થોડી બુદ્ધિ ચલાવવાની છે. આગળની થિયરી લખતા આવડવી જોઈએ તો જ તમને 12માં થિયરી લખતા આવડશે બોર્ડની. એટલે ના ભૂલાય બેટા, ના ભૂલાય. જોજો ચલો આગળ વધીએ. વધીએ. કેવું વધીએ ખબર? હવે કેપ્લરનો ત્રીજો નિયમ કોઈને યાદ છે? લખો યાદ હોય તો. મારો નહીં, કેપ્લરનો બેટા.
એ તો બીજો નિયમ બેટા, ક્ષેત્રફળ આધારિત બીજો નિયમ છે. ત્રીજા નિયમનું ખાલી મેં સ્ટેટમેન્ટ જ લખ્યું હતું, સાબિત નહોતું કર્યું. અર્ઘ દીર્ઘ અક્ષિસ ટી ચલે છે આર ક્યુબ યા તો એક ક્યુબ. હા હા બસ, વેરી ગુડ. નિયમની સાબિતી આપી છે, ધ્યાન આપજો. ધારો કે આ ઉપગ્રહ છે એ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે અને ત્રિજ્યા આર છે. તો હમણાં આપણે શું લખ્યું? તો કે એમ વી નોટ સ્ક્વેર બરાબર જી એમ ई बाय एम अपॉन आर स्क्वेर. इधर आर आर उड़ गया, इधर आर आर उड़ गया, राइट. एम एम भी उड़ गया. अब बेटा आपको पता है कोई पण वस्तु वर्तनी गति करे तो बराबर આપણે ખબર આર ઓમેગા લખતા હતા. હા પાડો, હા હા, ઓમેગા બરાબર ખરું પાઈ બાય ટી લખતા હતા. યા તો રેખીય વેગ, એક સર્કલ પૂરું કરો એટલે અંતર કેટલું થાય? 2 પાય આર છેદમાં સમય ટી. તો આનું કિંમત અહીંયા મૂકીએ ખાલી વી નોટ સ્ક્વેર માં. તો વી નોટ સ્ક્વેર તો 2 પાય આર બાય ટી નો વર્ગ. અહીંયા વધ્યું જી એમ ઈ બાય આર. અહીંયા થયું 4 પાય સ્ક્વેર આર સ્ક્વેર ટી સ્ક્વેર જી એમ ઈ બાય આર. હલ્યા જોજો જોજો ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર છેદમાં જી એમ ઈ આર ક્યુબ. ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર જી એમ ઈ ઇન્ટુ આર ક્યુબ. તો મારા ભૂલકાઓ અહીંયા તમને ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. દેખાયું કે ના દેખાયું? તો આને કહેવાય કેલરનો ત્રીજો નિયમ. તો આવું પણ લખી શકાય, કારણ કે આ છે તો અચળની કિંમત શું આવી? 4 પાઈ સ્ક્વેર અપોન જી એમ ઈ. જો ફરી વારથી કશું જ નથી, થિયરી બહુ સહેલી છે, કશું જ નથી કર્યું. એમવી સ્ક્વેર બાય આર જી એમ ઈ એમ બરાબર આ તો હતું જ. મેં વેગની જગ્યા પર શું મૂકી દીધું? 2 પાઈ આર બાય ટી. જે ઉડતું હતું એ ઉડાડી દીધું. 4 પાઈ સ્ક્વેર આર સ્ક્વેર ટી સ્ક્વેર. આર અહીંયા ગયો, આર ક્યુબ થયો. જી એમ ઈ છેદમાં ગયો અને ટી સ્ક્વેર ઉપર ગયો. હા, અને આમ પણ લખી શકાય, કોઈને લખવું હોય તો. ટી ચલે છે, વર્ગ દૂર જાય તો સામે વર્ગમૂળ લાગે 3/2. કોઈને આમ લખવું હોય તો પણ લખી શકે. આર ચલે છે, તગડો અહીંયા જાય તો ઘનમૂળ થાય. ક્લિયર? હવે હું તમને સમજાવું છું, મને ખાલી આન્સર આપજો. ધારો કે અહીંયા આર સ્ક્વેર ની જગ્યા પર એવું, ચલો હું એમ કહું છું કે આર સ્ક્વેર છે, એની જગ્યા પર આર ઘન હોય તો? આર ઘન હોય તો અહીંયા શું આવે? મને ખાલી કહેશો. આ ટી સ્ક્વેર ક્યુબ છે ત્યાં શું આવે? અહીંયા આર ક્યુબ હોય તો? આર ની 4 ઘાત આવે. પરફેક્ટલી બેટા 4. ચલો 1/2 હોય તો? 1/2 હોય તો? એક દુતિયાંશ કીધું બેટા મેં, 1/2. આર ની ઉપર 1/2. આ ઉડે ને. કોઈનો હજુ સાચો નથી. હેતવી ગજ્જર ઇઝ ધ રાઈટ આન્સર. 3/2 થાય, 3/2 થાય બેટા, 3/2 થાય. કારણ કે આર એમ નામ રહેશે. જો આર અહીંયા ને અહીંયા રહેશે, એક આર આર ઉડી ગયો અને આર ની 1/2 ગુણાકારમાં ગયો 3/2. મતલબ કેટલાનો વધારો થાય છે? કેટલાનો વધારો થાય છે? 1/2 માં 3/2 એટલે +1. 2 ના 3 આયા, 3 ના 4 આયા. શોર્ટકટ મળી ગઈ, મળી ગઈ. હું મળી જો કે તમને એમ કે હવે ચલે છે 1/r², યાની કે r ની -2. આ ગુરુત્વાકર્ષી બળ 1/r² છે ને, યાની કે r ની -2 અંશમાં લખો તો જોજો તો t² ચલે છે r ની 3. મતલબ
એફ ચલે છે 1/r⁴n હોય તો ટી સ્ક્વેર ચલે છે r⁴n+1. યાદ આવી ગયું ને? ધારો કે તમને એમ કે એફ ચલે છે r⁻⁵ તો ટી સ્ક્વેર ચલે છે શું આવે? -5/2 લખ્યો મેં, -5/2 લખ્યું બેટા મેં. એટલે શું આવે? હા અલ્યા -3/2 ના આવે દિશાબેન. અને આને આમ લખાય ને બેટા, આ પ્લસ જ છે. લોચો માર્યો, કેવો લોચો. આવડી ગયું ને? આવડી ગયું ને બેટા? કે ના બોલો? બોલો. નીટ નીટ જેડબલી ખીચામ નાખ દો, સ્વાહા કરી જાઓ. ઓકે, હવે બીજું આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી શીખવાડું. હે બધું ના કહી દેવાય, પેલા સ્ક્રીનશોટ લઈ લો. दक्ष दर्जी, फिजिक्स बाबा, ग्रुप में अब अपलोड करना फाइल. એટલે અવાજ નથી આવતો મારો? હા કે ના? આવે છે ને? ચલો બેટા જોજો, અલા જોજો, હું જોજો. અલા પૃથ્વીની આજુબાજુ પેલો ગ્રહ પરિભ્રમણ કરતો તો ને હવે સૂર્યની આજુબાજુ આપણી પૃથ્વી પરિભ્રમણ કરે છે. હે મારા ભલકાઓ, ઓ મારા ભલકાઓ, અહીંયા મેં સૂત્ર શું બનાવ્યું? 4π² into r³ તો અહીંયા સૂત્ર શું આવે બોલો? આમાં શું ચેન્જ થશે બોલો બેટા? એ બોલો બોલો. ખાલી ચેન્જ બોલો, શું ચેન્જ આવશે? ઘણા છે ને સાદું વિચારવાનું કે તો નક્કી જ નહીં હું વિચારે લુચ્ચાઓ. અહીંયા એમી તો અહીંયા એમએસ આવશે બસ. સમજાણો ને? એટલે સમજાણું ને? હા કે ના? हाँ परफेक्ट बेटा, पकड़ो पकड़ो, इसको पकड़ो, खिच्चे में डाल दो, खिच्चे में डाल दो, डाल दिया. चलो 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 चलो. अब बेटा बारी आ रही है किसकी पता है? बताओ. પુષ્ટિ ઉપગ્રહ. જો આજે હું એમસીક્યુ મોકલું ને બેટા, તો તે તો ખબર જ છે તમારી જોડે સોલ્યુશન છે જ, બધા જોડે એપ્લિકેશન છે. એટલે શું કરવાનું ખબર? એમાં જોઈ જઈને કોપી મારી દેવાની. એટલે બેટા એમ નહીં હોય લલ્લાઓ, એને ટ્રાય કરજો. એમાં એઆઈ ટ્રિપલ માં પૂછાયેલા, નીટમાં પૂછાયેલા બધા એમસીક્યુ હશે. એટલું આવડી ગયું, મતલબ એક કામ આપણું એક લેવલ ક્લિયર થઈ ગયું કે એમસીક્યુ ની અંદર ઘૂસતા આવડ્યું, ઘૂસતા. ઓકે, યાદ રાખજો બેટા. એટલે કામ કરજો.
ભૂસ્થિર ઉપગ્રહ. નામ જ કેવું, ભૂ સ્થિર સ્થિર. એવો ઉપગ્રહ કે ભૂ એટલે પૃથ્વી પર જોતા જોતા સ્થિર દેખાય. ભૂ સ્થિર, પૃથ્વી પર જોતા જોતા સ્થિર દેખાય. એટલે હું તમને સ્થિર દેખાઉં છું, નથી દેખાતો? હા, ગતિ કરું છું, તમે બી ગતિ કરો છો. તમે 24 કલાકમાં એક આંટો પૂરો કરો તો હું બી 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું. તો મને ભૂસ્થિર ઉપગ્રહ ક્યારે સ્થિર દેખાશે? એ ભૂસ્થિર ઉપગ્રહનો કોણીય વેગ કેના જેટલો હોવો જોઈએ તો સ્થિર દેખાય? બોલો બેટા, કોના જેટલો હોવો જોઈએ? પૃથ્વી જેટલો. રાઈટ, પૃથ્વી જેટલો. મતલબ એનો સમય જે છે ને એ 24 કલાકનો છે પૃથ્વીની પ્રત્યે પરિભ્રમણ કરવાનો. જોડે જોડે જ ચાલે છે. જેમ પૃથ્વી ફરે ને ગોળ, એમ જ એ જોડે જોડે ફરે છે એની આજુબાજુ. મતલબ હું તમને સમજાવું કઈ રીતે. અત્યારે તમે લોકો આ મારા અંગૂઠા પર છો, આ અંગૂઠો એ તમે લોકો છો. તમે આમ ફરી રહ્યા છો ને પૃથ્વી, ઉપગ્રહ છે ને એ પણ આમ ફરે. તમારું એનું જો સેટિંગ ક્યારે બદલાવાનું જ નથી. ખ્યાલ આવ્યો? હવે એ વસ્તુ જો ના હોત તો શું થાત? આ વસ્તુ પોસિબલ ના હોત તો શું થાત? ધારો કે આપણે જે જીપીએસ ટ્રેક કરીએ છીએ ને, જીપીએસ એ એના આધારે ટ્રેક કરીએ છીએ. મંગળ ગ્રહ, ઉભા રહેજો બેટા, મંગળ ગ્રહ આવે ભૂસ્થિર ગ્રહમાં. એટલે મંગળ ગ્રહ છે, મંગળ ગ્રહ છે, આ ઉપગ્રહ છે, આ ઉપગ્રહ છે. આ આપણા માટેનું છે, કુદરતી ઉપગ્રહ નથી બેટા. ભરતી ઓટ આવવાનું કારણ પૃથ્વી અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ. પૃથ્વી અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બેટા, એ ભરતી ઓટ આવવાનું કારણ જ એ છે. ચંદ્ર પર પૃથ્વીનું પણ ગુરુત્વાકર્ષણ લાગે છે, સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ લાગે છે. ક્લિયર? તો આ મેં તમને હું સમજાવી શું રહ્યો છું, તમે લોકો બીજા લોજિક પર જતા રહો છો. હું તમને એમ કહું છું કે પૃથ્વી જેમ ફરે છે ને એમ બહારના ઉપગ્રહને પણ જોડે જોડે ફરવું પડશે. કારણ કે જો ધારો કે ઇન્ડિયા વાળા ઇન્ડિયાના લોકેશન માટે ઉપગ્રહ મૂક્યું, તો ઇન્ડિયા જેમ ફરે એમ ઉપગ્રહ નહીં ફરવું પડે ને. નહીં તો ઇન્ડિયા આગળ જતો રહે, ઉપગ્રહ ત્યાં ત્યારે ડેસ્ટિનેશન ના મળે. એટલે તમે લોકો જે ટ્રેકિંગ યુઝ કરો છો, જીપીએસ સિસ્ટમ, મેપ દ્વારા ખબર હોય તો, એ ટ્રેકિંગ માટે તમે ભૂસ્થિર ઉપગ્રહ વાપરો છો, ટેલિકોમ્યુનિકેશન માટે. ટેલિકોમ્યુનિકેશન માટે એ ઉપગ્રહ કઈ રીતે પરિભ્રમણ કરે? ધારો કે આ પૃથ્વી છે બેટા, તો પૃથ્વીને બે સમતલ હોય, તો આ જે વિષુવવૃત્ત સમતલીય છે ને બેટા, આ વિષુવવૃત્તીય સમતલની આજુબાજુ પરિભ્રમણ કરતો હોય આ ડિરેક્શનમાં. આ આર અને આ એચ ટોટલ મળીને બને આર. તો તમે શું કરો? સૂત્ર આપણી જોડે છે જ. તો આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ GME ટી સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર. 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11, 6 ગુણ્યા 10 ની 24 પૃથ્વીનું દળ, ટી સ્ક્વેર એટલે 24 કલાક, સેકન્ડમાં કન્વર્ટ કરો તો 3600, છેદમાં 4 ગુણ્યા 3.14 નો વર્ગ. આ જે આન્સર આવે એનું કાઢવાનું ઘનમૂળ. ઘનમૂળ કાઢો એટલે હંમેશા 3 વડે ભગાય ને એવી ઘાતમાં રૂપાંતર કરવાની. એ ઘાત જે આવે ને એ 3 વડે ભગાય એવી ઘાતમાં કન્વર્ટ કરવાનું. તમારો આન્સર આવશે કેટલો ખબર? 42,260. આટલો આન્સર આવશે. મતલબ
પૃથ્વીના કેન્દ્રથી 42,260 કિલોમીટરની આજુબાજુ, પૃથ્વીના કેન્દ્રથી 42,260 કિલોમીટરની આજુબાજુનું જો તમે દૂર રાખો ને, દૂર રાખો તો એ ઉપગ્રહ ભૂસ્થિર બને. કેટલા અંતરે મૂકવો પડે? 42,260, અને એનો આવર્તકાળ કેટલો થયો ફરવાનો? 24 કલાક. તો એ ભૂસ્થિર બને. મતલબ પૃથ્વીથી કેટલી ઊંચાઈએ રાખવાનું? R બરાબર RE પ્લસ H. બાદ કરો. 42,260 માંથી 6400 બાદ કરો. 35,860 કિલોમીટર આવશે. નિયર અબાઉટ કહું છું, બધી વેલ્યુ તમારે ગણતરી કરી લેવાની. 35,860 કિલોમીટર એ આ ભૂસ્થિર ઉપગ્રહ આવશે બેટા. ખાસ યાદ રાખજો, વિષુવવૃત્તીય સમતલમાં પરિભ્રમણ કરે. બીજો જે ઉપગ્રહ છે ધ્રુવીય ઉપગ્રહ, એ પૃથ્વીના ધ્રુવીય સમતલની આજુબાજુ પરિભ્રમણ કરે. આ રીતે અહીંથી 500 થી 800 કિલોમીટરની વચ્ચે ધ્રુવીય ઉપગ્રહ મૂકવામાં આવે. પૃથ્વીની પરિભ્રમણ કરવાનો સમય 100 મિનિટ જ હોય છે. બોલો, આપણો પંખો કેમ આપણને ફૂલ સ્પીડમાં ફરે તો કેમ એક વર્તુળ દેખાય છે આખું, એવું તમે એક સાઈડ થી જોવો ને પૃથ્વીની બાજુ, એ ભૂસ્થિર ઉપગ્રહનો પથ, તો તમને અડધી વીંટી દેખાય. બીજી બાજુ જોવો ને તો બીજી અડધી વીંટી દેખાય. કારણ કે 100 મિનિટ એટલે બહુ ઓછો સમય કહેવાય બેટા. પૃથ્વીની આજુબાજુ 100 મિનિટમાં એક આંટો પૂરો કરી દે. કારણ શું? આપણો આજુબાજુવાળા દેશ શું કરે છે એનું ધ્યાન રાખવું હોય તો એ ઉપગ્રહથી રાખી શકાશે. બીજું, અત્યારે પૃથ્વી અહીંયા છે. પૃથ્વી ફ્યુચરમાં અહીંયા આવવાની, આમ થવાની, તો ઉપગ્રહ પહેલેથી જ અહીં ફરેલો હોય. તમને અગાઉ માહિતી આપશે કે વાતાવરણ શું છે, વરસાદ આવવાનો છે, કશું થવાનું છે. સિમ્પલ. પૃથ્વી આમ જવાની ને બેટા, તો ઉપગ્રહ પહેલેથી જ અહીંયા પરિભ્રમણ કરી લીધું હોય. ખ્યાલ આવ્યો? પહેલેથી અહીંયા પરિભ્રમણ કરી લે તો આ આંગળી વાળો જયારે અહીંયા આ ટચલી આંગળી જે છે એ જયારે અહીંયા આવશે ત્યારે એને ખબર પડી ગઈ કે શું થવાનું છે. હમણાં પરમાણુ મૂવી જોયું ને, બૂમ કરતો આવે પેલો અમેરિકા વાળો સ્વિચ દબાવેલો ડાયરેક્ટ આપણા શું કરી રહ્યા છે જોવા માટે. એ જાસૂસી છે. આ બધું કરવા માટે એ લોકો ભૂસ્થિર ઉપગ્રહનો ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ કરે છે બેટા. કેનો ઉપયોગ કરે છે? ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ કરે છે. ક્લિયર? તો આ ટોપિક બેટા વાંચજો. આઈ રિક્વેસ્ટ ધેટ આ ટોપિક બેટા વાંચજો. ક્લિયર? ચોપડીની અંદર આ ટોપિક આપ્યો અને એને લાઈન ટુ લાઈન રીડ કરજો, તમને વધારે મજા આવશે. ક્લિયર? એક વજન રહિતતા કરીને ટોપિક બાકી રહેશે, એ હમણાં બાકી જ રાખશું. ટેક અ સ્ક્રીનશોટ. ઓકે મારા લલ્લાઓ, તો પહેલા તો કાલનો ટેસ્ટ કેવો બેટા એ મને કહો બધા.